હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિઝમ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છીએ જુનાગઢમાં આપણે આવીએ અને ઉપરકોટનો કિલ્લો આજે આપણે નિહાળવાનો છે. તમે જોઈ શકો છો મારી પાસે સરસ મજાનો અહીંથી ઉપરકોટનો પહેલો ગેટ આવ્યો છે. આને કહેવાય છે તોરણ ગેટ અને આપણે અંદરની તરફ જવાનું છે. ચાલો મિત્રો આપણે અંદર જઈએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉપરકોટ. હવે આપણે અંદર જઈશું અને ટિકિટ લઈશું. મિત્રો પ્રવેશ સમય છે 8 થી 4 વાગ્યા લગે ને પછી દરવાજો બંધ થઈ જાય છે. તમે જોઈ શકો છો મિત્રો અંદર આવે ને એટલે આ બાજુ છે ટિકિટ. આ બાજુ તમે ટિકિટ લઈ શકો છો. આ બાજુ આપણે ટિકિટ લેવાની છે. કેટલા રૂપિયા ટિકિટ છે હું તમને સંપૂર્ણ માહિતી દઈ. જો મિત્રો આ છે ઉપરકોટનો નકશો. આવી રીતે છે. જો ક્યાં ક્યાં શું વસ્તુ છે બધી અમે સંપૂર્ણ માહિતી છે તમે જોઈ શકો છો. ને હવે ટિકિટ લઈને હવે આપણે ઉપરની તરફ અહીંથી જવાનું છે. આ પ્રવેશ દ્વાર છે. ગેટ તમે જોઈ શકો છો. જો મિત્રો આપણે ટિકિટ બારી ઊભા રહી ગયા છે અનિલભાઈ. તે ટિકિટ હમણાં લેવાની છે અને અહીંથી આપણે જવાનું છે અંદર. તમે જોઈ શકો છો. આપણે થોડીક વારમાં જ અંદર જવાનું છે. अगस्त 1947 में इसमें पूरे रजवाड़ों ने भारत में ज्वाइंट होने के लिए साइन कर दिए थे। इन्हें जूनागढ़ के नवाब मोहम्मद खान मानते नहीं थे और एक हैदराबाद के निजाम। तो हैदराबाद में वल्लभ भाई पटेल ने आर्मी भेजी। यहाँ एक आलसी फोर्स बनाई थी क्रांतिकारियों की। इसमें बड़े बड़े लीडर इकट्ठा हुए थे जैसे महात्मा गांधी, शाहनवाज भुट्टो, तो पाकिस्तान के वड़ा प्रधान बेनजीर भुट्टो के दादा। इसको पता चला इतनी क्रांतिकारी की भीड़ हुई है। अभी हमारी गाइड છે ને બધી ગાઈડની બધી સલાહ જો અંદર છે અને આપણે ધીમે ધીમે અંદરની તરફ જવા માંડ્યા છીએ. જો સરસ મજાનો ગેટ. અહીંયા એક મોટી જબર વાવ છે તેની અંદર આપણે જઈ રહ્યા છીએ મિત્રો. અને ટિકિટ આપણે લઈ લીધી છે. તમે જોઈ શકો છો આપણે 700 રૂપિયા ટિકિટ છે. અને તમને આવો બેલ્ટ આપશે તો તમારે પહેરવો પડશે. જો કાંક આવી રીતે બેલ્ટ છે. જો હવે આપણે નીચેની તરફ જઈ રહ્યા છીએ મિત્રો. આપણે જેમ જેમ નીચે આવતા જાય ને એટલે ઠંડુ વાતાવરણ થતું જાય છે. એટલે આપણે અંદર આવીને આપણે એમ થાય કે આપણે એસી અંદર આવી ગયા. એવું સરસ મજાનું વાતાવરણ અંદર અદ્ભુત વાતાવરણ છે. ઠંડુ ઠંડુ મજા જ આવે. ઉપર જાય એટલે ગરમી થાય છે પણ જેમ આપણે નીચે આવીએ છીએ એમ ઠંડુ ઠંડુ થતું જાય છે. તો ચાલો મિત્રો આપણે અંદર આમ જઈએ અને વિઝિટ કરીએ કેવી રીતે છે. જો મિત્રો કાંક આવી રીતે છે. જો કાંક આવી રીતે છે. સરસ મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે. બહુ મજા આવી રહી છે. ઠંડુ ઠંડુ એટલે બહુ ઠંડુ ઠંડુ છે. જો ઉપર કબૂતર છે અને આગળ જે વાય છે એ હું તમને દેખાડીશ. જુઓ તમે મિત્રો કેટલું ઊંડું છે. આમ જો તો તમને ખ્યાલ આવશે કેટલું ઊંડું છે. અને કાંક આવી રીતે કાંક સરસ મજાનો લુક છે આ વાયનો. હવે આપણે ઉપરની તરફ જઈશું ને આખો કિલ્લો આપણે વિઝિટ કરવાનો છે. તો ચેનલમાં ઠેઠ લગીને મિત્રો બન્યા રહેજો. હવે આપણે અંદર આવીએ ને એટલે સરસ બધા કાંક આવી રીતે આવે છે. જુઓ તો વે સાઈડ કાંક આવી રીતે છે. તમને આ કિલ્લો આખો વિઝિટ કરાવવાનો છું મિત્રો. અને આપણા 2 થી 3 ભાગ આવશે જોવાનું ચૂકશો નહીં ચેકિંગ થશે. અને આ બધું તમે જોઈ શકો તોરણ ગેટ અને પ્રવેશ ટાવર. ત્યાં છે પ્રવેશ ટાવર તમે જોઈ શકો છો. અને હવે આપણે આ તરફ જવાનું છે. તો ચાલો મિત્રો આપણે અંદરની તરફ જઈએ. જો મિત્રો જૂનો ગેટ છે ઉપરકોટનો. જો આ રહ્યો ને એ જૂનો ગેટ છે અને 1162 પહેલાંનો છે. જુઓ તમે આખી માહિતી મારેલી છે. પોઝ કરીને જોઈ લેજો. જો ધીમે ધીમે આપણે આવેલા જાય છે મિત્રો. જો આ બધા જૂનવાડી ડેમાં છે ને એ બધા રાખ્યા છે. બધા શિલ્પકલા રાખેલી છે. આ બધી જો આ બધા રહ્યા ને એ બધા શિલ્પકલા જૂની છે બધી તે બધી રાખેલી છે. અને આપણે ધીમે ધીમે ઉપરની તરફ જઈ રહ્યા છીએ. જો મિત્રો આપણે આગળ આવી અને આ બધું આગળ આપણે આવીને એટલે જો તમે ઇલેક્ટ્રોનિક સ્કૂટર છે. જાદુના સાયકલ 100 રૂપિયા છે. દર 15 મિનિટે 100 રૂપિયાનો ચાર્જ છે. અને આવી રીતે છે. અને જો કોઈ ચાલી ન શકતું હોય તેના માટે પણ સુવિધા છે. જો સામે રહી તે જીપ્સી નાની જીપ્સીઓ છે. આ સરસ મજાની જગ્યા છે. અને આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ. જો તમે મિત્રો ઉપરકોટ જંકશન એટલે આ નાસ્તા બાસ્તાનું તમે કાંઈ વસ્તુ લેવી હોય, નાસ્તો છે, તમારે કાંઈ રમકડા લેવા હોય તો તેને માટે એક સ્ટોલ આપેલા છે. કઈ રીતે ઉપરકોટવા છે. આ બાજુ ઉપરકોટને તે સફાઈ કામ ચાલી રહ્યું છે. તે પણ તમે જોઈ શકો છો. અત્યારે ખડ કટિંગ ચાલી રહ્યું છે. બાકી આવી રીતે સરસ મજાનું લોકેશન છે. અને આ બાજુ તમે જોઈ શકો છો સ્ટોપ વિસ્તાર આ બાજુ છે. ટાવર પ્રવેશ આ બાજુ છે. અને સાયકલ માર્ગ આ બાજુ છે. આ રસ્તો દેખે ને મિત્રો
તે સાયકલનો રસ્તો છે, તમે જોઈ શકો છો. અને આ તરફ આપણે ટોપ જોવા આપણે પહેલાં જાઉં, આ તરફ આપણે ટોપ જોવા જવાનું છે. ચાલો મિત્રો એ તરફ જઈએ અને ટોપ પહેલાં નિહાળીએ. જો મિત્રો આપણે આગળની તરફ આવે ને એટલે આ બધું સાયકલનું છે, તમે સાયકલનું જોઈ શકો છો. સાયકલ તમારે ભાડે જોતી હોય તો તમને અહીંથી મળી જશે. અને આ તરફ છે ટોપ, તે આપણે હવે નિહાળવાની. મિત્રો તમે મારી પાસે આ જોઈ શકો છો, આનું નામ છે લીલમ ટોપ. આ બહુ મોટેબલ ટોપ છે અને આ પંચ ધાતુથી બનાવેલી છે અને આશરે આ 500 થી 600 વર્ષ જૂની કહેવામાં આવી રહી છે. તો ચાલો મિત્રો આપણે આગળની તરફ હજી વિઝિટ કરીએ. જો આ એક ટોપ છે, આવી રીતે ટોપ છે. અને એક આ બાજુ તમને મેં દેખાડી એમ આ નીલમ ટોપ છે અને એની બાજુમાં એક રીતે નાની ટોપ છે. તેની આગળ જાવીને લીજક ટોપ છે, તે પણ તમને હું દેખાડું. આ બાજુ એક નાની ટોપ છે, એની પાસે રહીને તે બીજી હજી ટોપ છે. ટોપ છે બધું જો આવી રીતે બધી ટોપ છે. કાંઈક આવી રીતે કંઈક લોકેશન છે સરસ મજાનું. અને અહીંથી તમે જુનાગઢનું લોકેશન જોઈ શકો છો, બહુ સરસ મજાનું લોકેશન છે. જો તમે અને નીચે તમે જોઈ શકો છો ઉપરકોટ કોટ સરસ મજાનું લખેલું છે, તમે નિહાળી શકો છો મિત્રો. જો મિત્રો આ રસ્તો દેખાય ને સાયકલનો માર્ગ છે. જો કાંક આવી રીતે જવાનું છે અને સરસ મજાનું લખેલું છે ઉપરકોટ સ્પોટ, સરસ મજાનું. અહીંથી આમ સાયકલ જવાનો રસ્તો છે કાંક આવી રીતે આમ જવાનું. અને તમે જુઓ આ છે જુનાગઢ શહેર, બહુ સરસ મજાનું. મિત્રો આપણે આગળ આવીએ ને તમે જોઈ શકો છો, આ તરફ છે દિલ્હી દરવાજો અને આ બાજુ છે પાર્કિંગ અને આ બાજુ છે બૌદ્ધ ગુફાઓ. એટલે આ બાજુ બૌદ્ધ ગુફાઓ છે તે તરફ હવે ધીમે ધીમે આપણે ચાલી રહ્યા છીએ મિત્રો. મિત્રો તમે ઉપરકોટમાં આવશો ને એટલે આ એક સરસ મજાની મને વ્યવસ્થા બહુ લાગી કે તમને ઠેક ઠેકાણે પાણીના પરબ તમને મળી જશે. અને અત્યારે બધા અમારા મિત્રો પાણી પી રહ્યા છે. તરફ છે બૌદ્ધ ગુફા, હવે એ તરફ આપણે જવાનું છે. અને આ બાજુ છે કિલ્લો, તે પણ આપણે નિહાળવાનો છે મિત્રો. હવે આપણે આ તરફ નીચે ઉતરી રહ્યા છીએ. આ બાજુ છે દિલ્હી દરવાજો અને એક સરસ મજાનું ઉપરકોટ લખેલું સરસ મજાનો બગીચો છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ મિત્રો. મેં તમને કીધું ને આ દિલ્હી ગેટ છે, જો આ દિલ્હી ગેટ હતો. અને આ સરસ મજાનો આ રસ્તો રહ્યો ને તે સાયકલનો રસ્તો છે. જો આવી રીતે કંઈક સાયકલનો રસ્તો સરસ મજાનો બનાવવામાં આવ્યો છે. ત્યાં કાંક આવી રીતે કિલ્લાની કડકટ છે મિત્રો. આ તરફ છે બૌદ્ધ ગુફાઓ, જો ખાલી બૌદ્ધ ગુફાઓ છે, તમે જોઈ શકો છો. જો આ બધી બૌદ્ધ ગુફાઓ છે અને આ બધું સાયકલનો સરસ મજાનો રસ્તો છે. અને તરફ આપણે આ તરફ જવાનું છે. આજે આપણે અડીકડી વાવને તે બધું નિહાળવાનું છે. અને આ તરફ છે બૌદ્ધ ગુફાઓ. બૌદ્ધ ગુફાઓ તમારે જોવું જવું હોય ને તો ભાઈ ટિકિટ લેવી પડશે ભાઈ, મફતમાં નથી. જો એ રીતે ભાઈ ઓનલાઈન ટિકિટ કઢાવવી પડે. તમે જો QR કોડ ઓનલાઈન છે. જો આવી રીતે તમને ઠીક ઠેકાણે આવી રીતે બધું બોર્ડ મારેલા આવશે અને તમને બધી ઇતિહાસ બધો લખેલો આવશે. અને તમારે ગાઈડ કરવો હોય તો તમે ગાઈડ પણ તમે કરી શકો છો. તો આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ. જો અહીં કરીને પાછું એક બોર્ડ મારેલું છે. આ બધું તમે જોઈ શકો છો. નવઘણ કૂવો આ તરફ છે અને આ બૌદ્ધ ગુફા તો આપણે આ બધી હતી તમે જોઈએ. અને આ તરફ છે ગિરનારનો દરવાજો, આ તરફ છે ગિરનારનો દરવાજો. અને આ તરફ આપણે જવાનું છે અડીકડી વાવ ને એવું બધું છે, તે આજે આપણે નિહાળવાની છે. અને આ મિત્રો અહીંયા એક ટકાબારી પણ છે, તે પણ આપણે નિહાળવાની છે. તો પહેલાં આપણે અડીકડી વાવ ને તે પહેલાં આપણે નિહાળીએ. મિત્રો તમે જોઈ શકો છો અડીકડી વાવ છે, 195 પગથિયા છે. અને તમે જોઈ શકો 4.75 મીટર પહોળી છે અને 35 મીટર ઊંચી છે. જોઈ શકો છો મિત્રો 11મી અને 12મી સદીની છે, તે આજે આપણે નિહાળવાના છે. આ બાજુ છે અડીકડી વાવ અને તમે સામે જોઈ શકો છો એક નંબર વ્યૂ આવી રહ્યો છે, બહુ સરસ મજાનો વ્યૂ છે જો. અને આ તરફથી આપણે હવે જવાનું છે અડીકડી વાવમાં. ચાલો મિત્રો અડીકડી વાવમાં આપણે અંદર જઈએ. જો આ છે અડીકડી વાવ. મિત્રો આપણે અડીકડી વાવની અંદર જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આપણે અડીકડી વાવની અંદર ધીમે ધીમે અંદર ઉતરી રહ્યા છીએ. 195 પગથિયા છે. અને કીધું એમ 11મી થી 12મી સદીની અડીકડી વાવ છે. તમે જોઈ શકો છો કેવડી મોટી અડીકડી વાવ છે. જો ઉપર જારી મારવામાં આવી છે જેથી કરીને કબૂતરાની કોઈ ઓછું. તો તમે જે અડીકડી કૂવો જોઈ શકો છો અને અહીંયા એક સાઇનબોર્ડ મારેલો છે કે કૂવાને તમે 5 ફૂટ દૂરથી જ નિહાળો
તો આપણે એ રૂલ્સને ફોલો કરશું. મિત્રો તમે જોઈ શકો છો ઉપરકોટમાં ટ્રેક્ટરની છે ને ટ્રેન બનાવેલી છે. તમે જો આ ટ્રેક્ટર છે ને આ ટ્રેક્ટર છે એની ટ્રેન બનાવેલી છે. બહુ સરસ મજાની ટ્રેન છે. જો જો તમે સરસ મજાની ટ્રેન બનાવેલી છે. જઈ રહ્યા છો તમે. અહીંયા કેન્ટીનની પણ સુવિધા છે. આપણે મિત્રો દિવાલની અડતે અત્યારે હાયલા જ આવી છીએ. તમે જોઈ શકો છો દિવાલને અડતે ધીમે ધીમે આપણે હાયલા જઈશું. મિત્રો આપણે અહીંનો એક ભાગ આપણે અત્યારે ગિરનારનો ઉપરકોટનો એક ભાગ આપણે પૂરો કરીએ છીએ અને બીજા ભાગમાં આપણે નવગણ કૂવો અને રાજાનો મહેલ અને તળાવ અને અનાજના કોઠા એ બધું અત્યારે બીજા ભાગમાં આવશે. તો જોવાનું ચૂકશો નહીં મિત્રો. તો ચાલો મિત્રો અત્યારે વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બીજો ભાગ જોવાનું ચૂકશો નહીં.